કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે ધોરણ 12 કોમર્સમાં વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 6 દોરવણી. ગયા વિડિયો લેક્ચરમાં આપણે દોરવણી એટલે શું એનો એક પરિચય મેળવ્યો અને દોરવણીની લાક્ષણિકતાઓ. એક 5 માર્ક્સનો પ્રશ્ન, દોરવણી અર્થ અને તેના લક્ષણો. દોરવણી હું રિપીટ કરું, તમે સંચાલનના વિવિધ કાર્યો ભણી ગયા છો. આ સંચાલનના વિવિધ કાર્યો એટલે લ્યુથર ગ્યુલિકે આપેલી સંચાલનના કાર્યોની યાદી, પોસ્ટ ધ કોર્બ. એમાં P ફોર પ્લાનિંગ એટલે આયોજન, O ફોર ઓર્ગેનાઇઝિંગ એટલે વ્યવસ્થાતંત્ર, S ફોર સ્ટાફિંગ એટલે કર્મચારી વ્યવસ્થા, D ફોર ડાયરેક્ટિંગ એટલે દોરવણી, CO ફોર કોઓર્ડિનેટિંગ એટલે સંકલન, R ફોર રિપોર્ટિંગ એટલે અહેવાલ પ્રેષણ અને B ફોર બજેટિંગ એટલે અંદાજપત્ર. તો આ સંચાલનના કાર્યોની જે યાદી આપેલી છે એ યાદીમાંથી અત્યાર સુધી આપણે P ફોર પ્લાનિંગ એટલે કે આયોજન, જે અગાઉ પ્રકરણ નંબર 3માં ભણી ગયા. O ફોર ઓર્ગેનાઇઝેશન એટલે કે પ્રબંધ અથવા વ્યવસ્થાતંત્ર, જે પ્રકરણ નંબર 4માં ભણી ગયા. S ફોર સ્ટાફિંગ એટલે કે કર્મચારી વ્યવસ્થા, જે પ્રકરણ નંબર 5માં, અને અત્યારે D ફોર ડાયરેક્ટિંગ એટલે કે દોરવણી, એ વર્તમાન આ પ્રકરણ નંબર 6માં આપણે ભણીએ છીએ. તો દોરવણી એટલે શું એ ભણ્યા. તાબેદારોને માર્ગદર્શન આપવું અને તેમના પર દેખરેખ રાખવી. તો દોરવણીનું તત્વ હંમેશા સંચાલનની સપાટીઓમાં ઉપરથી નીચેની તરફ જાય છે, એ દોરવણી છે. ગયા પીરિયડમાં આપણે દોરવણીનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો, આવો એક 5 માર્ક્સનો પ્રશ્ન એની ચર્ચા કરી હતી. હોમવર્ક તમે લખ્યું હશે 5 માર્ક્સના પ્રશ્નનું. આજે આપણે 3 માર્ક્સના D વિભાગમાં પૂછી શકાય એવા 2 ટૂંકનોંધ પ્રકારના પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીશું. પહેલું છે દોરવણીનું મહત્ત્વ, અને બીજું છે દોરવણીના 4 તત્વો પૈકીનું પહેલું તત્વ એટલે નિરીક્ષણ, સુપરવિઝન. નિરીક્ષણ એટલે શું અને નિરીક્ષકના કાર્યો, ફંક્શન્સ ઓફ સુપરવાઇઝર. બીજી એક વાત, બંને પ્રકારની ટૂંકનોંધ શરૂ કરતાં પહેલાં હું કહી દઉં કે તમારે આમાંથી ઓછામાં ઓછા 6 મુદ્દાઓ યાદ રાખવાના છે, અને 6 મુદ્દાની સમજૂતી એ પરફેક્ટ તૈયાર કરવાની છે, જેથી કરી તમને D વિભાગમાં જ્યારે 3 માર્ક્સ માટે આ ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમે સરળતાથી એ પ્રશ્નોત્તર લખી શકો અને એના પૂરેપૂરા 3 ગુણ એ તમને મળવાપાત્ર બને. તો શરૂઆત કરીએ છીએ. ઇમ્પોર્ટન્સ ઓફ ડાયરેક્ટિંગ, દોરવણીનું મહત્ત્વ. કોઈપણ ધંધાકીય એકમમાં કર્મચારીઓની કાર્યક્ષમતાનો આધાર એ દોરવણી પર રહેલો છે. કર્મચારીઓની એફિશિયન્સી વધારવામાં દોરવણીનો સિંહ ફાળો છે. દોરવણી દ્વારા કર્મચારીઓને આપણે પ્રોત્સાહિત કરી શકીએ છીએ, મોટિવેટ કરી શકીએ છીએ. તેમના કાર્યોનું નિરીક્ષણ કરી તેઓને
યોગ્ય માર્ગદર્શન આપણે આપી અને એકમના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરી શકીએ છીએ. કારણ કે તળ સપાટી પર ખરેખરું કાર્ય તો કર્મચારીઓ જ કરે છે, તાબેદારો જ કરે છે. તો એ લોકોને આપણે યોગ્ય ગાઈડન્સ આપીએ, કામના અનુસંધાનમાં સૂચનો કરીએ, માર્ગદર્શન આપીએ અને પ્રોત્સાહિત કરીએ, તો જ આપણા લક્ષ્યાંકો, એકમના લક્ષ્યાંકો આપણે સરળતાથી પ્રાપ્ત કરી શકીશું. સંચાલન પ્રક્રિયાના વિવિધ કાર્યો પૈકી દોરવણીનું કાર્ય એ વિશિષ્ટ મહત્વ ધરાવે છે. આપણે અત્યારે સંચાલનના વિવિધ કાર્યોની યાદી જોઈ. એ યાદીમાં સૌથી અગત્યનું કાર્ય એ દોરવણીનું પણ છે. અહીંયા પણ માનવી કેન્દ્ર સ્થાને છે. કારણ કે તાબેદાર એ કોણ છે? તાબેદાર એ કર્મચારી છે, તાબેદાર એ માનવી છે. અને એ તાબેદારને આપણે માર્ગદર્શન આપીએ છીએ, એના કાર્યમાં જે અવરોધો ઊભા થાય એ દૂર કરીએ છીએ. તો શરૂઆત કરીએ આપણે દોરવણીનું મહત્ત્વ. એમાં પહેલો મુદ્દો કાર્યક્ષમતામાં વધારો. તમે PDF સ્ક્રીન ઉપર જોઈ શકો છો. વ્યવસ્થાતંત્ર કાર્યક્ષમ ત્યારે જ બને જ્યારે તેમાં કામ કરતા કર્મચારીઓને વિભાગીય કાર્યો વિષયક દોરવણી આપવામાં આવે. વિભાગીય કાર્યો એટલે કેવા? જુદા જુદા વિભાગના જુદા જુદા કાર્યો. બજાર વિભાગમાં વેચાણને રિલેટેડ, ઉત્પાદન વિભાગમાં કાચા માલ ઉપર પ્રક્રિયા કરી તૈયાર માલમાં કન્વર્ટ કરવાને રિલેટેડ, હિસાબ વિભાગમાં હિસાબી કાર્યો. તો આ તમામ કાર્યો માટે યોગ્ય દોરવણી આપવામાં આવે. દોરવણીને કારણે કર્મચારીઓને પોતાનું કાર્ય, પોતાની સત્તા અને જવાબદારી એની સ્પષ્ટતા થાય છે અને આને લીધે એમની કાર્યક્ષમતા વધશે. કારણ કે દરેક કર્મચારીને ખબર પડશે કે એને પોતે શું કામ કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, કોના અંડરમાં એ કામ કરવાનું છે, કેટલા સમયમાં એ કામ પૂર્ણ કરવાનું છે. એ બધી જ સ્પષ્ટ થઈ જાય છે, સ્પષ્ટતા થઈ જાય છે. એની સત્તા શું છે, એ કોને જવાબદાર છે, એ પણ અહીંયા નક્કી થાય છે. એટલે એની કાર્યક્ષમતા વધશે. કામ કરવાની ક્ષમતા વધે છે એટલે કાર્યક્ષમતા. એનું પહેલું મહત્વ. બીજું મહત્વ કાર્યક્ષમતાનું વિશ્લેષણ. દોરવણી દ્વારા કર્મચારીઓના કાર્યનું વિશ્લેષણ થાય છે. તેમના કાર્યનું અહીં મૂલ્યાંકન કરવામાં આવે છે, ઇવેલ્યુએશન કરવામાં આવે છે. એટલે કે ઉપરી અધિકારીએ જે કર્મચારીને દોરવણી આપી એ પ્રમાણે એને કામ કર્યું છે કે નહીં, કામ કેટલા પ્રમાણમાં થયું છે, તેની કાર્યક્ષમતા વધી છે કે નહીં, આ બધી જ બાબતોનું એક એનાલિસિસ થઈ શકે, એક ઇવેલ્યુએશન થઈ શકે. અને આ કાર્યક્ષમતાના વિશ્લેષણના માધ્યમથી તમારે કર્મચારીઓને બઢતી આપવી હોય, બદલી કરવી હોય, અપકર્ષ કરવું હોય, છૂટા કરવા હોય, તો એના નિર્ણયો પણ તમે આના માધ્યમથી લઈ શકો છો. ને કહેવાય એનાલિસિસ ઓફ એફિશિયન્સી. ત્રીજું મહત્વ છે કર્મચારીઓને પ્રોત્સાહન. દોરવણીને કારણે કર્મચારીઓને યોગ્ય કાર્યપદ્ધતિ અને નીતિ નિયમોથી આપણે વાકેફ કરી શકીએ છીએ કે ભાઈ આપણી કંપનીની શું પોલિસી છે, વોટ ઇઝ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ઓફ ધ કંપની, એની કાર્યશૈલી કેવી છે, કામ અંગેની એમના મનમાં કોઈ દ્વિધા હોય, મુશ્કેલી હોય, કોઈ સમસ્યા હોય તો એ દૂર કરી શકાય છે. હવે એમની કામ અંગેની જો દ્વિધાઓ દૂર થાય તો કામ કરવાનું એમને પ્રોત્સાહન મળશે, કામમાં એમને આનંદ આવશે, કાર્ય સંતોષ મળશે. અને એ જ કર્મચારીઓ જે પ્રોત્સાહિત થયા છે તે કર્મચારીઓ કાર્યમાં ધ્યાન આપીને સંચાલકોને તેમજ ઉપરી અધિકારીઓને સહકાર પણ આપી શકશે. અને આ બધી જ બાબતો એ વ્યક્તિગત તેમજ સામાન્ય ધ્યેય સિદ્ધિ માટે ખૂબ જ અસરકારક નીવડે છે. તો કર્મચારીઓને પ્રોત્સાહન આપી શકાય. ચોથું મહત્વ
અસરકારક આયોજન. ધંધાકીય એકમના બધા જ કાર્યોનું આયોજન કોઈ એક વ્યક્તિ દ્વારા શક્ય નથી. આયોજન કરનાર અધિકારી મદદનીશો દ્વારા માહિતી ભેગી કરી અને આયોજન ઘડે છે. તો આયોજનમાં જે નક્કી કરેલા ધ્યેય છે એ ધ્યેયને પાર પાડવાનું કાર્ય દોરવણી કરે છે. આપણે અગાઉ જોઈ ગયા ત્રીજા પ્રકરણમાં આયોજનનું કાર્ય મગજ જેવું છે માનવ શરીરમાંના. એમાં નિર્ણયો લેવાય છે અને એ નિર્ણયોને આધારે સંચાલનના બાકીના કાર્યો, નક્કી કરેલા નિર્ણયો, નક્કી કરેલા લક્ષ્યાંકો એને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે. દોરવણી એમાંનું એક કાર્ય છે અને આયોજનને અસરકારક બનાવે છે. ઇફેક્ટિવ પ્લાનિંગ. તમે જુઓ અહીંયા તરત જ સંચાલનનું બીજું કાર્ય, પાંચમું મહત્વ, અસરકારક વ્યવસ્થાતંત્ર. દોરવણીને કારણે દરેક કર્મચારીને તેની સત્તા અને જવાબદારીનો અહીંયા ખ્યાલ આવી જાય છે. તદુપરાંત અધિકારીઓના હુકમો અને સૂચનોનું યોગ્ય રીતે પાલન પણ થાય છે. પ્રબંધ વ્યવસ્થાતંત્ર એટલે શું તમે લોકો જાણો છો. સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે પ્રવૃત્ત થયેલ કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે પ્રબંધ. અહીંયા દરેક કર્મચારીને એના સત્તા અને જવાબદારીનો ખ્યાલ આવે છે. ઉપરી અધિકારી દ્વારા અપાયેલા હુકમ સૂચનોનું પાલન થાય છે અને એટલે જ સમગ્ર વ્યવસ્થાતંત્ર અસરકારક બને છે. છઠ્ઠું છે સંકલન અને સહકાર. દોરવણી દ્વારા કર્મચારીના કાર્યોનું સંકલન સાધી શકાય છે. કર્મચારીના વ્યક્તિગત ધ્યેયને એકમના મુખ્ય ધ્યેય સાથે જોડવામાં આવે છે. દોરવણી આપનાર નેતા તેના તાબેદારોના કાર્યનું સંકલન કરે છે. સંકલન એટલે શું? એ પણ સંચાલનનું એક કાર્ય છે. તમે જુઓ કોઓર્ડિનેશન. સંકલનનું મુખ્ય કાર્ય જુદા જુદા વિભાગની પ્રવૃત્તિઓ વચ્ચે એક સૂત્રતા લાવવાનું છે, સુમેળ સાધવાનું છે. તો એ કાર્ય પણ અહીં ખૂબ જ સરળતાથી થઈ શકે છે અને જ્યાં સંકલન હશે ત્યાં તાબેદારો દ્વારા એકમને સહકાર પ્રાપ્ત થાય છે. કારણ કે વ્યક્તિના મુખ્ય ધ્યેયને સામાન્ય ધ્યેય સાથે જોડી દેવામાં આવે છે અને કંપની માટે હકારાત્મક બાબત છે. સાતમું મહત્વ અંકુશનું કાર્ય. આ પણ સંચાલનનું કાર્ય છે. તમે જુઓ, તમે મુદ્દા તૈયાર કરશો 4, 5, 6, 7. આ 4 મુદ્દા તો સંચાલનના કાર્યો છે, જેમ કે અસરકારક આયોજન, અસરકારક વ્યવસ્થાતંત્ર, સંકલન, સહકાર અને અંકુશ. દોરવણી આપવાથી કર્મચારીની કામ અંગેની ભૂલો અને ખામીઓની શક્યતા ઘટે છે. રેગ્યુલર તમે કામના સ્થળે તમારા તાબેદારને માર્ગદર્શન આપો એટલે કામના અનુસંધાનમાં થતી ભૂલો જે છે અહીંયા ઓછી થાય છે. નક્કી કરેલા લક્ષ્યાંકો પ્રમાણે કર્મચારી પાસેથી કામ મેળવી શકાય છે અને આમ અંકુશ પણ અસરકારક બને. મિત્રો, અંકુશનું મુખ્ય કાર્ય જે છે કે આયોજન પ્રમાણે કામ થાય છે કે નહીં તે જોવું, અને જોવું એટલે સુપરવાઇઝ કરવું, નિરીક્ષણ કરવું. અને નિરીક્ષણ કરવાનું કાર્ય એ તો દોરવણીનું ઘટક છે, એટલે અંકુશ પણ અસરકારક બને. 8મો મુદ્દો કાર્ય જુસ્સામાં વધારો. દોરવણી આપવાથી કર્મચારીઓનો કાર્ય પ્રત્યેનો અભિગમ બદલાય છે, રુચિ વધે છે. જ્યારે કોઈ અવરોધ ઊભા થાય તો કર્મચારી તેનો ઉકેલ પણ લાવી શકે. એટલે જે કામ કરે છે એ કાર્યનું સાતત્ય વધે છે અને આ સાતત્ય વધતા કર્મચારીને કાર્ય પ્રત્યે જુસ્સો વધશે.
વધુ જુસ્સાથી એ પોતાનું કાર્ય પાર પાડશે. કાર્ય પ્રત્યેનો અભિગમ એટલે અત્યાર સુધી જે કામ માટે એને કંટાળો, થાક વગેરે લાગણી અનુભવતો હતો એ દોરવણી આપવાથી એ દૂર થાય છે અને એ ખૂબ સારું કાર્ય કરી શકે છે. એનો અભિગમ બદલાય છે. જે કંટાળો આવતો હતો એ દૂર થાય છે, રુચિ વધે છે, સમસ્યાઓ હોય તો ઉકેલ લાવી શકે છે અને આ રીતે એના જુસ્સામાં વધારો થાય છે. 9મું અને છેલ્લું મહત્વ, વિચલનોની શોધ. નક્કી કરેલા ધ્યેય પ્રમાણે જ કાર્ય થાય છે કે નહીં તેનું દોરવણી દ્વારા નિરીક્ષણ કરવામાં આવે છે, સુપરવિઝન કરવામાં આવે છે. તમે આયોજનમાં જે નક્કી કર્યા છે ધ્યેય, એ ધ્યેય પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે કે નહીં એ દોરવણીથી તપાસ કરવામાં આવે, સુપરવાઇઝ કરવામાં આવે, જેથી કરીને અનિચ્છનીય વિચલનો જે છે એ પ્રારંભિક તબક્કામાં જ તમે શોધી શકો છો અને એને દૂર કરી શકો છો. પ્રાથમિક તબક્કાના વિચલનોને યોગ્ય પગલાં લઈ આપણે નિયંત્રિત કરી શકીએ છીએ. એની અસરો, જે નકારાત્મક અસરો છે, એને દૂર કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, વિચલન એટલે શું? પેન્સિલથી ચોપડીમાં લખી લો. હું બોલું છું. બી વિભાગનો પ્રશ્ન છે, 1 માર્ક્સમાં પૂછાય છે. વિચલન એટલે શું? રેડી? અપેક્ષિત અનુમાન અને ખરેખર પ્રાપ્ત થયેલ પરિણામ વચ્ચેનો તફાવત એટલે વિચલન. હું રિપીટ કરું છું. અપેક્ષિત અનુમાન અને ખરેખર પ્રાપ્ત થયેલ પરિણામ વચ્ચેનો તફાવત એટલે વિચલન. આ નોંધી રાખજો, પરીક્ષામાં આ પૂછાય છે. એના પછી 9 પોઈન્ટ તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ 6.2 દોરવણીના તત્વો. ફરી એક 3 માર્ક્સની ટૂંક નોંધ છે. આ એટલી જ સહેલી. જે નિરીક્ષણના કાર્યો તમે નીચે જોઈ શકો છો. એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ દોરવણીના તત્વો જણાવો. ત્યાં લખી રાખો 2 માર્ક્સ. નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. આ 4 તત્વો છે એલિમેન્ટ્સ ઓફ ડાયરેક્ટિંગ, દોરવણીના તત્વો. ઘટકો પણ કહેવાય. 2 માર્ક્સમાં કે 1 માર્ક્સમાં પૂછી શકે. ખાલી ટાઇટલ જે અહીંયા તમે ચાર્ટમાં જોઈ શકો છો. દોરવણીના તત્વો: નિરીક્ષણ, અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. તો એમાંનું પહેલું તત્વ આજે આપણે શરૂ કરીએ છીએ, નિરીક્ષણ, સુપરવિઝન. અંડરલાઈન કરજો. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. બી વિભાગ 1 માર્ક્સ.
એકમમાં તળ સપાટીમાં જે કામદારો કામ કરે છે એમના કાર્ય અંગે દેખરેખ રાખવાનું કાર્ય એ નિરીક્ષણનું છે. નિરીક્ષણનું કાર્ય મોટે ભાગે સંસ્થાના આંતરિક કાર્યભાર સાથે સંકળાયેલું છે. યાદ રાખજો, ઇટ ઇઝ રિલેટેડ, ઇટ ઇઝ કનેક્ટેડ વિથ ધી ઇન્ટરનલ વર્કલોડ ઓફ ધ કંપની. એટલે કે સુપરવિઝન ક્યાં થાય? એકમની બહાર થોડું થાય. જ્યાં કામદારો કારખાનામાં ઉત્પાદનનું કાર્ય કરે છે ત્યાં સુપરવિઝન થાય, અને એ પણ તળ સપાટીએ વધારે જોવા મળે. આપણે જાણીએ છીએ ધેર આર 3 લેવલ્સ ઓફ મેનેજમેન્ટ, ઉચ્ચ, મધ્ય અને નિમ્ન. તો નિમ્ન સપાટીએ નિરીક્ષણનું કાર્ય વધારે જોવા મળે છે. કામદારો અને ફોરમેનોના કાર્યનું નિરીક્ષણ કરવાનું જે કામ થાય તેને નિરીક્ષક કહે છે. ત્યાં અંડરલાઈન કરજો, નિરીક્ષક કોને કહેવાય? સુપરવાઇઝર. જે ફેક્ટરીમાં તળ સપાટીએ કામ કરતા હોય ત્યાં તેઓના કાર્યને ઓબ્ઝર્વ કરે, સુપરવાઇઝ કરે તે વ્યક્તિ એટલે નિરીક્ષક. ત્યાં અંડરલાઈન કરી દેજો. નિરીક્ષક કામદારો અને ફોરમેનના કાર્ય અંગે જવાબદાર હોય છે. સુપરવાઇઝર is responsible for the work of foreman and worker. તે સંચાલનની ઉચ્ચ સપાટી અને કામદારો વચ્ચે ચાવીરૂપ સ્થાન ધરાવે છે. એટલે કે ઉચ્ચ સપાટીએ લેવાયેલા નિર્ણયોને અમલ કરાવવાનું કાર્ય અને એ જવાબદારી એ સુપરવાઇઝરની છે. એટલે ચાવીરૂપ સ્થાન છે એમનું. નિરીક્ષણ એટલે તાબેદારોને સોંપવામાં આવેલ કાર્યનું તેમને આપેલ સૂચનાઓ અને હુકમ અનુસાર અમલીકરણ થાય છે કે નહીં તેની ખાતરી મેળવે, અને ધંધાકીય એકમના ધ્યેયની શ્રેષ્ઠ સિદ્ધિ માટે માનવીય અને ભૌતિક સાધનો, જુઓ માનવીય એટલે કર્મચારીઓ અને ભૌતિક સાધનો એટલે યંત્રો, એનો મહત્તમ ઉપયોગ શક્ય બને તેની ખાતરી મેળવે. ફરી 1 માર્ક્સ લખી દેજો. સરળ અર્થમાં નિરીક્ષણ એટલે શું? બી વિભાગનો પ્રશ્ન 1 માર્ક્સનો. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. બી વિભાગ 1 માર્ક. બીજો અર્થ સંચાલનના નિષ્ણાત આરસી ડેવિસના મતે નિરીક્ષણ એ એવું કાર્ય છે કે જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે કે નહીં તેની ખાતરી મળે છે. એ નિરીક્ષણ છે. તો વિદ્યાર્થી મિત્રો, નિરીક્ષણ એટલે શું? આપણે સરળ વ્યાખ્યા, સરળ અર્થ એનો યાદ રાખવાનો છે. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. અને હવે 3 માર્ક્સની એક ટૂંકનોંધ પ્રકારનો પ્રશ્ન તમે પેન્સિલથી બાજુમાં લખી દો. મુદ્દા નંબર 6.2.2 નિરીક્ષકના કાર્યો, ફંક્શન્સ ઓફ સુપરવાઇઝર. 3 માર્ક્સ. ડી વિભાગ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જુઓ, પાન નંબર 63 ઉપર 11 મુદ્દા આપેલા છે. આ 11 પોઈન્ટમાંથી તમને ઓછામાં ઓછા 6 મુદ્દા આવડવા જોઈએ. બીજી એક મહત્વની વાત સાંભળી લો. આ પ્રશ્નનો ઉત્તર ડેશ વાઇઝ લખવાનો છે. એનો અર્થ એ થયો કે 6 વાક્યો, 6 મુદ્દા એટલે 6 લીટીઓ, અને 6 સાચી લીટી. હું અહીંયા દરેક મુદ્દો સમજાવું છું, તમારે સમજવાનો પણ છે, પણ પરીક્ષામાં એને તમારે સમજાવવાનો નથી. તમારે સીધું જ ડેશ કરી એક લીટીમાં એક કાર્ય લખી દેવાનું, પણ તે સાચું હોવું જોઈએ, એટલે એનો અડધો ગુણ. એવા 6 કાર્યો લખશો એટલે પ્રત્યેકનો અડધો 6 કાર્યના 3 ગુણ મળવાપાત્ર બને. હવે તમારે શું કરવાનું? હું જ્યાં પણ કહું ત્યાં
એ વાક્યમાં એ ચાવીરૂપ શબ્દ નીચે અંડરલાઈન કરજો. એટલે કે તમારા લખાણમાં એ શબ્દ તો આવવો જ જોઈએ વાક્ય રચનામાં. એટલું સહેલું છે આ. એકવાર ફરી રિપીટ કરું છું, હું દરેક મુદ્દો સમજાવીશ, તમારે પરીક્ષામાં સમજાવવાનો નથી. તમારે ફક્ત ડેશ વાઇઝ વિધાન લખવાનું છે. જેમ કે હું એક બોલું અહીંયા કે ભાઈ છઠ્ઠું કાર્ય જુઓ, કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે. કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે છે, બસ આટલું જ લખવાનું છે. હવે જૂથ ભાવના કેવી રીતે ટકાવી રાખી હું સમજાવીશ, તમારે સમજવાનું છે. તમારે જૂથ ભાવના શબ્દ નીચે લીટી દોરી દેવાની છે, પણ પરીક્ષામાં એને ડિટેલમાં સમજાવવાનું નથી. આ ડેશવાઇઝ આન્સર કહેવાય. અને ડેશવાઇઝ આન્સરનો આ જ ફાયદો છે કે તમારે લખવાનું ઓછું થાય અને માર્ક્સ પૂરા મળે. એની એક કાળજી રાખજો. પહેલું કાર્ય, કાર્યોનું આયોજન કરવું અને કાર્યમાં આવતા અવરોધો દૂર કરવા. તમે આયોજન નીચે લીટી દોર રાખો. કારખાનામાં કયું કામ કોણ ક્યારે કેવી રીતે કરશે એનું અગાઉથી પ્લાનિંગ કરવાનું કામ સુપરવાઇઝરનું છે. અને એ કાર્યમાં આવતા જે અવરોધો છે, બેરિયર્સ છે, એ બેરિયર્સ દૂર કરવાનું કાર્ય પણ સુપરવાઇઝરનું છે. એટલે કહ્યું છે કે આયોજન કરી અવરોધો દૂર કરવા. ચલો બીજું કાર્ય, કામ સમયસર પૂર્ણ કરવા માટે અંડરલાઈન માર્ગદર્શન અને દોરવણી. ત્યાં લીટી દોરો. તાબેદારોને માર્ગદર્શન આપવું, એમને દોરવણી આપવી, એમના પર દેખરેખ રાખવી, જેથી સમયસર કામ પૂરું થાય, ટાઈમ ટુ ટાઈમ. તો સમયસર શબ્દ નીચે લીટી દોરો, માર્ગદર્શન નીચે લીટી દોરો, બસ. હવે આ વાક્યને તમે તમારી રીતે લખી શકો કે ભાઈ માર્ગદર્શનના માધ્યમથી સમયસર કામ પૂરું થઈ શકે છે, બસ પતી ગયું. આ પણ કાર્ય, એટલે માર્ગદર્શન આપવું. ત્રીજું, કર્મચારીઓના કાર્યોની સતત દેખરેખ રાખવી, જેથી અંડરલાઈન સમય અને શ્રમનો બચાવ થઈ શકે. સતત દેખરેખ, દોરવણીની વ્યાખ્યામાં જ કહ્યું છે કે તાબેદારોના કાર્ય પર દેખરેખ રાખવી અને તેમને માર્ગદર્શન આપવું, જેથી કરી ઇન ટાઈમમાં ચોક્કસ કામ એ લોકો કરી શકે અને સાધનનો બગાડ ન થાય. 2 જણનું કામ હોય ત્યાં 5 જણ ના મુકાય, એટલે સમય અને શ્રમ એ બંને બચે છે. ચોથું કાર્ય, કર્મચારીના વ્યક્તિગત ઉદ્દેશોને સમગ્ર એકમની ઉત્પાદકતાના ઉદ્દેશો સાથે સાંકળવાનું કાર્ય પણ સુપરવાઇઝર કરે છે. તમારે 2 શબ્દો નીચે લીટી દોરવાની, વ્યક્તિગત ઉદ્દેશ અને સામાન્ય ઉદ્દેશ, એટલે કે ઉત્પાદકતાના ઉદ્દેશ. એ બંનેને સાંકળે છે, કારણ કે સુપરવાઇઝરે બંને ધ્યાન આપવાના છે. એક તો આખી એકમના ધ્યેયો લક્ષ્યાંકો પાર પાડવાના, અને બીજું કર્મચારીના વ્યક્તિગત ધ્યેયો પાર પાડવાના. પાંચમું, કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટે અંડરલાઈન કરો, અભિપ્રેરણ અને પ્રોત્સાહન, મોટિવેશન અને ઇન્સેન્ટિવ્સ એ પૂરા પાડવાના. પ્રેરણા એટલે શું? ઈચ્છિત કાર્ય પાર પાડવા માટે કોઈને કે પોતાને પ્રેરણા આપવાની પ્રક્રિયા. તો અહીંયા અભિપ્રેરણ અને પ્રોત્સાહનના માધ્યમથી કર્મચારીની કાર્યક્ષમતા વધશે. અગાઉ આપણે દોરવણીના મહત્ત્વની ટૂંકનોંધમાં ભણી ગયા, કાર્યક્ષમતામાં વધારો. છઠ્ઠું, કર્મચારીઓમાં જૂથ ભાવના ટકાવી રાખે. ત્યાં અંડરલાઈન કરજો, જૂથ ભાવના. કોઈપણ કર્મચારીને કાર્યના અનુસંધાનમાં જ્યારે માર્ગદર્શન મળે છે, એના પર દેખરેખ રાખવામાં આવે છે, ત્યારે એને કાર્યમાંથી સંતોષ પ્રાપ્ત થાય. સંતોષ પ્રાપ્ત થાય એટલે એના કામમાંથી એને આનંદ મળે, અને આનંદ મળે એટલે એ સહકાર આપે. સહકાર આપે, જૂથ ભાવના ઊભી થાય. તો જૂથ ભાવનાને ટકાવી રાખવાનું કામ સુપરવાઇઝરનું છે. સાતમું, માહિતી સંચાર ઝડપી બનાવવાનું કામ કરે છે, ફાસ્ટ કોમ્યુનિકેશન. સુપરવાઇઝર પોતાના તાબેદારોના કામની દેખરેખ રાખે છે. જે કંઈ પણ ઉપલી સપાટીએ લેવાયેલો નિર્ણય, એની પહોંચ ત્યાં સુધી એ ઝડપથી પહોંચાડે છે, એટલે કમ્યુનિકેશન ફાસ્ટ બને, વૈધિક રીતે. આઠમું, નવી ટેકનોલોજીના ઉપયોગ વિષયક માર્ગદર્શન. નવી ટેકનોલોજી નીચે લાઈન દોરો.
જે કંઈ પણ એકમમાં નવી નવી ટેકનોલોજી આવે, યંત્રોમાં સુધારા વધારા આવે, અત્યાધુનિક યંત્રો આવે, તો એનો ઉપયોગ, હાઉ ટુ યુઝ, એનું ગાઈડન્સ આપે, જેથી કર્મચારીઓ નવી ટેકનોલોજીથી પરિચિત થાય. શિસ્તની ભાવના ટકાવી રાખે, ડિસિપ્લિન મેન્ટેન થશે. જો કોઈ કર્મચારીઓ એકમમાં ડિસિપ્લિન નહીં જાળવે તો સુપરવાઇઝર એટલે કે નિરીક્ષક દ્વારા એમને સૂચન કરવામાં આવે અથવા ટોકવામાં આવે. અહીંયા તાબેદારો સુપરવાઇઝરની સતત નિરીક્ષણ હેઠળ કામ કરતા હોવાથી તેઓમાં શિસ્ત જળવાશે. એટલે આપણે અહીંયા પોઈન્ટ લીધો, શિસ્તનું પાલન, શિસ્તની ભાવના ટકાવી રાખે. 10મું, નિરીક્ષક એ અંકુશ રાખતો નથી પરંતુ કેળવણી પૂરી પાડે છે. કેળવણી નીચે અંડરલાઈન કરો. કેળવણી એટલે એજ્યુકેટ કરવા, શિક્ષિત કરવા. નોર્મલી સુપરવાઇઝરનું કાર્ય એ અંકુશ રાખવાનું છે એવી એક માન્યતા હોય છે, પણ એવું નથી હોતું. કામ કરવાની કુશળતા વધે, કાર્યક્ષમતા વધે, એકસૂત્રતા જળવાય, એવી રીતે સતત પોતાના કર્મચારીઓને કેળવણી પૂરી પાડે છે. એ કાર્ય સુપરવાઇઝરનું છે. 11મું, નિરીક્ષક કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. ત્યાં અંડરલાઈન કરો 3 શબ્દો નીચે, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક. કર્મચારીઓને કોઈ પણ મુશ્કેલી કામના સ્થળે ઊભી થાય તો મિત્ર ભાવ રૂપે તેને ગાઈડન્સ પૂરું પાડે છે, માર્ગદર્શન પૂરું પાડે છે, પથદર્શક છે, રસ્તો બતાવે છે. એટલે કામદારો ખૂબ જ અસરકારક કાર્ય પોતાની જગ્યા ઉપર, પોતાના મશીન ઉપર, પોતાના સહકર્મચારીઓના સહયોગથી એ પાર પાડી શકે. એટલે ક્યાંય પણ અવરોધ ઊભો થાય કે મુશ્કેલી અનુભવે ત્યારે એ સુપરવાઇઝરનો સંપર્ક કરે અને પોતાનું કાર્ય વિના અવરોધે એ પૂર્ણ કરે. એટલે કહ્યું છે કે તે એટલે સુપરવાઇઝર કર્મચારીઓનો મિત્ર, દાર્શનિક અને માર્ગદર્શક છે. ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ તરીકે પણ એને ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિરીક્ષણ એટલે શું? 1 માર્ક. કામદારોના કાર્યની દેખરેખ રાખવી એટલે નિરીક્ષણ. આ બી વિભાગનો 1 માર્કનો પ્રશ્ન. અને નિરીક્ષકના કાર્યો એ ડી વિભાગમાં ટૂંકનોંધ પ્રકારે પૂછાય. 3 માર્ક્સ, 11 આપેલા છે. તમને યોગ્ય લાગે એવા તમારી ચોપડીમાંથી 6 કાર્યોને તમે ટીક કરી દો અને એ 6 કાર્યો મોઢે કરી દો, જેથી કરી પૂરેપૂરા 3 માર્ક્સ ડી વિભાગમાં મળે. જેમ કે કાર્યનું આયોજન કરવું અને આવતા અવરોધો દૂર કરવા. બીજું, કર્મચારીમાં જૂથ ભાવના ટકાવી રાખે. ત્રીજું, માહિતી સંચારને ઝડપી બનાવે. ચોથું, કર્મચારીઓમાં શિસ્તની ભાવના ટકાવી રાખે. 5મું, નવી ટેકનોલોજીથી ઉપયોગ વિષયક એનું માર્ગદર્શન પણ આપે. 6થું, કાર્ય સમયસર પૂરું કરવા માટે જરૂરી માર્ગદર્શન આપે અને દેખરેખ રાખી દોરવણી પણ આપે. તો ઓછામાં ઓછા 6માં આપણને જે યોગ્ય લાગે એ 6 આપણે ટીક કરી લેવાના, બરાબર છે. અને એ 6 જ લખીએ. 11 આપેલા છે. પરીક્ષામાં 6 મુદ્દા લખવાના હોય છે, સાચા 6 મુદ્દા લખવાના હોય છે. સમજૂતી મેં કહ્યું એમ કોઈ મુદ્દો સમજાવવાનો નથી, ડેશ વાઇઝ લખાણ લખવાનું છે. અને એ રીતે ખૂબ જ સરળતાથી તમે દોરવણીના ઘટકના સ્વરૂપે નિરીક્ષણ જે છે એ નિરીક્ષણનો અર્થ અને એના કાર્યો 3 માર્ક્સ માટે લખી શકો. પરીક્ષામાં પૂછાયેલું છે બોર્ડની એક્ઝામમાં. ત્યાર પછી દોરવણીના અન્ય તત્વો જેવા કે અભિપ્રેરણ, નેતૃત્વ અને માહિતી સંચાર. આગળ હવે આ 3 એલિમેન્ટ્સ જે છે, આ 3 તત્વો જે છે એ નેક્સ્ટ વિડીયો પીડીએફમાં આપણે એનો પરિચય મેળવીશું, જેમાં અભિપ્રેરણનો અર્થ અને લક્ષણો. એમાં એક 5 માર્ક્સનો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે, અબ્રાહમ એચ માસ્લોનો જરૂરિયાતનો અગ્રતાક્રમનો સિદ્ધાંત. હવે આ જરૂરિયાતની અગ્રતાક્રમ એટલે એમાં 5 મુદ્દા આપેલા છે. એ 5 મુદ્દા જ્યાં તબક્કા હોય, જ્યાં પ્રક્રિયા હોય, એ આપણે હંમેશા ક્રમમાં જ કરવાના હોય એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવાની છે.
પરીક્ષામાં આ ચેપ્ટરમાંથી જો કોઈ 5 માર્કનો પ્રશ્ન પૂછાય છે તો તે છે અબ્રાહમ એચ માસ્લોનો જરૂરિયાતની અગ્રતા ક્રમનો સિદ્ધાંત, જે આપણે આગળના વિડીયો લેક્ચરમાં જોઈશું. અત્યારે આજનું હોમવર્ક તમારે આ 2 ટૂંકનોંધો લખવાની છે. એક દોરવણીનું મહત્ત્વ અને બીજું નિરીક્ષણના કાર્યો. થેન્ક યુ.